વાત કરીએ ને તો અમારા લવ મેરેજ થઈ ગયા અને પછી પણ એક મોટી જબરી ભૂલ થઈ ગઈ. કેવી ભૂલ ખબર છે કે એ અમને નડી હોતી ને કે આ વસ્તુ આપડે પેલા કરી નાખી ને તો સારું હતું. મિત્રો વાત કરીએ કે કેમ કે ફોન ને એવું આવતું ધમકિયું આવતી કે જ્યાં હામાં દેખાવો ના માન નાખીને એવું બધું થતું. પણ આમાં મને આમ કેવાય ને કે આમ આટલો તો વિશ્વાસ હતો કદાચ મારા મમ્મી પપ્પા તો કઈ ન કરે પણ કદાચ બીજાનો ભરોસો ન કરે પણ તોય અમારે કઈ અત્યાર સુધી કઈ છૂત નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો. હું પણ મજામાં છું. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે શેના વિશે વિડીયો બનાવવાનો છે. તો મિત્રો કેટલા ટાઈમથી આપણે લવ સ્ટોરીનો વિડીયો બનાવ્યો નહોતો એટલે કે આ થોડીક લવ સ્ટોરીની વાત કરવાની છે. મોસ્ટ ઓફ તો બધાની વાત કરી દીધી છે આપણે લવ સ્ટોરીની એનું ઝેડ વસ્તુની. પણ અમુક એવી વસ્તુ હોય ને અમુક એવી વાત હોય કે છે ને તમને બધાને ડીપમાં ન કીધી હોય એટલે અમને એમ થતું હોય કે આ વસ્તુ કેવા જેવી છે તો એ તમને આપણે કહી દેવી. તો મિત્રો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે શેની વાત આવવાની છે. વાત કરીએ ને તો અમારા લવ મેરેજ થઈ ગયા અને પછી પણ એક મોટી જબરી ભૂલ થઈ ગઈ. કેવી ભૂલ ખબર છે કે એ અમને નડી હોતી ને કે આ વસ્તુ આપણે પેલા કરી નાખીએ ને તો સારું હતું. ભૂલ એ કરી કે જયારે લવ મેરેજ કોર્ટ મેરેજ એમ કર્યા ને એ વખતે જે આપણે અરજી જવાની હોય ને પોલીસ સ્ટેશને અને ઘરે અરજી મોકલવાની ને પણ ઘરે આ લોકો કોઈ અરજી ગઈ નહીં અને એ લોકો કેસ લખાવા ગયા અને તરત એ લોકો કેસ લખી નાખ્યો હોતી પોલીસ સ્ટેશનેથી એટલે પછી થોડું ઘણું ઘરે પ્રેશર આવે જ તે એ બધું થાય જ તે. પ્રેશરની વાત કરીએ ને તો આમ બહુ પ્રેશર જ આવતું હતું. પોલીસ વાળા ઘડીએ ઘડીએ ફોન કરી કરીને ઘરેથી બોલાવતા હતા ના કે તમે આવો કઈ કામ ન હોય તો એમ કે આવો તમે. એ એમ કે નહીં કે 8 વાગે અડધી રાતે આવો તો જવું પડતું અમારે હાહરિયા વાળા એટલે એ કે તો પછી અમને આ બધી વાતો હાહરી આવીને પછી ખબર પડી પણ અમને એવી કઈ ખબર નહોતી એટલે એવું બધું ઘણું બધું એવું થયું. તો મિત્રો મેં ઊભા થઈને તો ઘણો પવન આવતો હતો ને એટલે પછી બેહવું પડ્યું ને થોડુંક ઘણું લોકેશન ચેન્જ કરવું પડે કેમ કે પછી તમને લોકોને કંટાળો ન ને એટલે. તો મિત્રો હવે વાત કરતા હતા કે ઘરે ખબર પડી ગઈ એમ જયારે એમ ઘરે આવ્યા ને ત્યારે અમને લોકો કીધું કે આ વસ્તુ થયું એમ. પછી એમ જયારે ન્યા હતા ને અરજી કરવાના રહી ગયું પછી થોડાક દિવસ થયા એટલે કે થોડાક દિવસ એટલે 2-3 દિવસ પછી અમને એમ થયું કે છે ને આ વસ્તુ આપણે પોલીસ સ્ટેશનની કઈ અરજી લખી નહોતી અને નથી એ લોકોને ઘરે મોકલાવી ખોટું ઘરે પ્રોબ્લેમ થાય ને એ નથી કરવું. પછી મેં આને કીધું છે ને આપણે આપણા વકીલને ફોન કરવી ઘરે કદાચ પ્રેશર મને ખબર જ છે કે લોકોને આવવાનું છે કેમ કે અમુક આના રિલેટિવ્સ હતા એ કઈ હેઠા બેહ્યા હતા જ નહીં અમને ખબર પડી જ ગઈ હતી અને એમ જ કેતી કે છે ને આપણે થોડુંક ઘણું એ કે આપણે હમેથી અરજી કરી નાખ્યું ને તો વાંધો નહીં એમ. અરજી એટલે કેવી રીતે મિત્રો વાત કરીએ ને તો બીજા મોરૈયા કીધું ને તમને નામ દીધું ત્યાં હતા ત્યાંથી પછી લોકો બોટાદ ગયા મારા વકીલ બોટાદ હતા બોટાદ ગયા પછી વકીલ પાસે અરજી કરાવી ને પછી ત્યાંથી સ્પીડ પોસ્ટ કરી નાખ્યું પોસ્ટ ઓફિસેથી ત્યાંથી મેં ગયા ડાયરેક્ટ મોકલી દીધું અમારે જે પોલીસ સ્ટેશન લાગે ને ત્યાં એવું છે. એ વખતે અમારે ઘણી તકલીફ થઈ હતી કેમ કે અમે રહેતા અમદાવાદ પછી આવું પડ્યું હતું બોટાદ એટલે કિલોમીટરનું ઘણા કિલોમીટરનું અંતર થઈ જતું અને એટલું બધું આપણે કઈ જોયું નહીં ને એટલે થોડા ઘણા હતા ને આમ કઈ બહુ જોયું નહોતું ને પછી ગોતતા અમે ગયા હતા. પછી પોલીસ સ્ટેશન પોલીસ કેસ કર્યો અમે ઘરે જયારે આવ્યા ને તમને શું કીધું ખબર છે કે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને અમને લોકોને પપ્પાની એને વાત કરી કે એમ એકાત્રે પોલીસ સ્ટેશને જતા એ લોકો એમાં એવું હતું કે પોલીસ વાળા એને પછી ખબર પડી કે અરજી મોકલી અને ઇનફાઇલ નોટિસ તો જાય જ તે કે લવ મેરેજ કરી દીધા કોર્ટ મેરેજ થઈ ગયા છે અમારે એટલે એ લોકોએ પોલીસ વાળા અમારા લોકોને કહી દીધું અને અમારા ઘરે કહી દીધું કે એ લોકોએ લગ્ન કરી લીધેલા છે પણ આના જે ફેમિલી વાળા હતા ને એ કઈ રોજ ત્યાં જઈને પોલીસ સ્ટેશન બેઠે મને તો કઈ ઘરે પછી વાત કરી કે રોજ પોલીસ સ્ટેશન જઈને બેઠે પોલીસ વાળા ના પડી કે અહીંયા કઈ હવે પૂરું થઈ ગયું કઈ ન થાય તોય તે રોજ જઈને બેઠે ને એટલે એના કારણે વધારે થોડીક ફી અમારા ઘરે થતી એ કારણ થોડી ફી થતી વર્ષ તો બેને પૂરા કરતા એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે મેરેજ લવ મેરેજ થઈ જાય કોર્ટ મેરેજ થઈ જાય તો વરસ પૂરો હોય ને એટલે તો પછી થોડીક ઘણી ભગી પડી હતી અને પછી અમને લોકોએ કીધું
કે આવું બધું થઈ ગયું હતું એમ. અને લોકોનો ફોન આવતા ને બધા અમુક હોય ને કે બાંધવું હોય એ લોકો આવું થાય એટલે થોડક ઘણા ઊંચા નીચા થાય જ ને એટલે એ લોકો બાંધઈ આવતા ને બધું કરતા પણ પછી બધાને ખબર જ છે કાનૂન કાયદે પ્રમાણે છોકરો રાજી પછી કોઈ લોકો ન હાલતું ન હોય એમ. એટલે એમ કે ફોન ને એવું આવતું ધમકિયું આવતી કે જ્યાં હામાં દેખાવો ના માન નાખું ને એવું બધું થતું. પણ આમાં મને આમ કેવાય ને કે આમ આટલો તો વિશ્વાસ હતો કદાચ મારા મમ્મી પપ્પા તો કઈ ન કરે પણ કદાચ બીજાનો ભરોસો ન કરે પણ તોય અમારે કઈ અત્યાર સુધી કઈ છૂત નથી એવું કોઈ સામું નથી થાય મને ખામા મળશે પણ અમે નીકળી તોય કઈ સામું નથી દેખાતી એવું બધું છે. અમદાવાદમાં તમને થોડું ઘણું અમને એવું લાગતું હતું કે મોઢે બાંધી નીકળો આ તે બધાને ઓલું થાતું. પછી એમ સુરત જેવા ગયા ને એ વખતે ન્યાને કહી દઉં કઈ ઉપાધિ કરવાની ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે આપડે સુરત નો અનુભવ ને આપડે રેલા એટલે કઈ દી તમ તારે ગમે એવું હોય ને આપડે જોઈ લેવું આપણે કઈ બીક છે નઈ ને કરે હવે તો આપડે લવ મેરેજ થઈ ગયા છે તો પછી હું ને મૂંઝાવવાની જરૂર છે એમ. પોલીસ સ્ટેશન જે કઈક તારી પાસે નિવેદન દઈ દે એટલે પછી કોઈ ન કઈ હાલે નહી પણ આ તો હું કેવાનો અર્થ એ કે થોડુંક ટાઈમ બહાર રહેવાનું કારણ કે થોડાક ઘણા ઉકલતા લોહી બધાને હોય જ તે આમ કરી નાખો થોડુંક ઘણું એમાં હોય જ ને એટલે એના માટે ખોટી કઈ નુકસાની થાય નઈ એના કારણે બધાને બહાર રહેવું પડતું હોય છે. એવું છે બાકી તો કઈ બધા કઈ ફેર પડે નહી છોકરાના પક્ષમાં હોય ને ત્યાં સુધી. એટલે એમ છોકરાના પક્ષમાં હોય ત્યાં સુધી ને હા ઢેબરા અભડાઈ જાય કઈ વાર ન લાગે. તમારે અભડાવાના હતા પણ રહી ગયા. કઈ ન થાય. કઈ નઈ બસ અમે એમ એટલું જ કેવું કે અમે તો લવ મેરેજ કર્યા પણ અમારે થોડીક અમારી પર્સનલ પ્રોબ્લેમ હતી અમારે ખુદની એક વાંધો હતો એટલે કર્યું પણ બીજા કોઈ આવું ન કરતા ઘરે માની જાય ઘરેથી જ જાય ને કરજો. તો બીજું એનાથી કઈ સરળ રસ્તો છે જ નહીં બેસ્ટમાં બેસ્ટ કેમ તો ફેમિલી વાળા મને જઈને તો પછી કઈ ઉપાધિ રે જ નહીં. અમારા લોકોને આના ફેમિલીમાં કઈ કોઈ પ્રોબ્લેમ હતો જ નહી બધાને એકબીજાને ગમતું જ તું પણ કેવાય ને કે ત્રીજા કોઈક વ્યક્તિ હોય ને એમાં થોડાક આમ છેડા દેતા હોય ને એના કારણે ઘર વાળાના ભડકાવ બાકી આની ફેમિલી કે મારી ફેમિલી કોઈ પ્રોબ્લેમ હતો જ નહી. અને એ આ મને કહી હતી કે મારા ઘર કોઈને વાંધો નથી પણ આ વ્યક્તિ જે છે ને એના કારણે બધું આમથેમ થાય છે. એવું બધું હતું એટલે છે ને આપડે એની કોઈ શીખામણ તો નહી એમ વિડીયો માધ્યમથી એમ નથી કેવા માંગે તમે આ બધું કરો ભાઈ આ તો અમારી પોતાની વાત કરવી છે. પોતાની મરજી ના માલિક છો ને એ શીખવાડતા નથી ભાઈ તમે આમ જ કરો એમ એ વાત જ કરીએ છીએ. જ્યાં સુધી ફેમિલી વાળા માનતા હોય ને પોતાની કાસ્ટ ફેમિલી વાળા માનતા હોય તો કરે બાકી આ કઈ ચાળો કરાય નહીં. અમે એટલું કેવું બીજું કઈ કેવું નથી બસ અમારે આવું તો ઘણું બધું થયું તમને જેમ અમારે આગળ દિવસો જશે એમ તમને કેતા જઈશું કેમ કે અમુક વાત પર્સનલી નથી કરી મતલબ કે ખુલ્લી નથી કરી બધી વાત એવું થાય એટલે કઈ છે ને નથી મને પોલીસ સ્ટેશન જ કઈ પ્રોબ્લેમ આવ્યો કે નથી ઘરેથી ત્યાંથી પછી કઈ અમને પ્રોબ્લેમ નથી એટલે આપણને કઈ વાંધો આવ્યો નથી. પણ બધાને એવું ન હોય આવતું હોય ને આવી જાય પ્રોબ્લેમ થઈ જાય એટલે ધ્યાન રાખવું પડે. બસ મિત્રો આપડે કઈ જાજી લાંબી ટૂંકી વાત કરવી નથી. નવું કાંક હશે ને મારા મનમાં વાત આવી બધાને જણાવી છે તમે જણાવતા રહીશું. એવું છે કે આપડે આવાજ નો વિડીયો અહીંયા સુધી રાખ્યું છે તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ભાઈ ચેનલ ઉપર ન તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પછી ના વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી જય દ્વારકાધીશ. બાય બાય.